નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના વિગતવાર સમાચાર. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રીલબાજીનો ખતરનાક ખેલ, પ્રી વેડિંગ શૂટ માટે કાયદો વ્યવસ્થાના ધજાગરા, ભરૂચમાં ભારે ચર્ચા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ફરી એકવાર જોખમી સ્ટન્ટ અને રીલબાજીનો મામલો સામે આવ્યો છે. ભરૂચ નજીક આવેલા 8 લેન કેબલ બ્રિજ અને એક્સપ્રેસ વે પર પ્રી વેડિંગ શૂટ અને રીલ બનાવવાના બહાને ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા બુલેટ બાઇક અને 5 થી 6 લક્ઝરી કાર સાથે રસ્તા પર ડ્રોન શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અન્ય વાહનોની અવરજવર ચાલુ હતી, જેના કારણે અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકાઈ હતી. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે રસ્તાની વચ્ચે વાહનો રોકી દેવામાં આવ્યા હતા, બુલેટ પર સ્ટન્ટ કરવામાં આવી રહ્યા હતા અને કારોને ખાસ રીતે ગોઠવીને ફિલ્મી અંદાજમાં શૂટિંગ કરાયું હતું. આ તમામ પ્રવૃત્તિ દરમિયાન કોઈપણ પ્રકારની પોલીસ મંજૂરી કે સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી નથી. આ જોખમી રીલ અને પ્રી વેડિંગ શૂટના વિડીયોઝ ઇન્સ્ટાગ્રામ પર ટીકે મુમેન્ટ્સ કેપ્ચર અને ફ્લાય કેપ્ચર બાય રિયાઝ નામના અકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યા હતા, જે હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે. ઉલ્લેખનીય છે કે આ શૂટિંગ 23 ડિસેમ્બર અને 9 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારે એક્સપ્રેસ વે પર સામાન્ય ટ્રાફિક ચાલુ હતો, છતાં અન્ય વાહન ચાલકોની સલામતીનો વિચાર કર્યા વગર ખુલ્લેઆમ નિયમો તોડવામાં આવ્યા. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર નાગરિકો પ્રશાસન અને પોલીસને સવાલ કરી રહ્યા છે કે શું એક્સપ્રેસ વે હવે રીલ બનાવવાનો અડ્ડો બની ગયો છે? વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ આવા જોખમી શૂટિંગથી કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. હાઈ સ્પીડ માર્ગ પર થોડી પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ભરૂચ જિલ્લા પ્રશાસન, ટ્રાફિક પોલીસ આ મામલે શું કડક કાર્યવાહી કરશે? શું જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થશે? શું ભવિષ્યમાં આવી હરકતો પર રોક લગાવવામાં આવશે કે પછી આ મામલો પણ અન્ય કિસ્સાઓની જેમ ફાઇલોમાં દબાઈ જશે? સ્થાનિક નાગરિકોને વાહન ચાલકોની માંગ છે કે આવા રીલબાજો સામે કડક દંડ અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, જેથી ફરી કોઈ વ્યક્તિ જાહેર માર્ગને ફિલ્મ સેટમાં ફેરવી ન શકે. આવા બનાવો સામે કડક પગલાં લેવા જરૂરી છે, નહીંતર આગામી સમયમાં આવા સ્ટન્ટ્સ વધી શકે છે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.